દાસ ભાવ આપણા હૃદયમાં જાગવો જોઈએ, દાસત્વ જાગવું જોઈએ. અને આ 8મી ભક્તિ પૂરી થાય પછી છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન, સર્વસ્વ સમર્પણનો ભાવ. અહીંયા હું તમને એ સમજાવવા માંગુ છું કે ગોપીઓ 8મી ભક્તિ સુધી તો પહોંચી ગઈ છે. શ્રવણ કરે, કીર્તન કરે, સ્મરણ કરે, પાદ સેવન કરે, વંદન કરે, દાસ્ય ભાવ સેવે. કાનોની તો દાસીઓ છે ગોપીઓ, પણ એ ગોપીઓમાં આત્મસમર્પણ એટલે કે સર્વસ્વ સમર્પણ 9મી ભક્તિ છે કે કેમ ઈ તપાસ કરવા માટે પરમાત્મા યાદ છે ચીરહરણ લીલા કરી છે કે જો સર્વસ્વ સમર્પણ હોય તો પછી વસ્ત્ર વચ્ચે ના આવવું જોઈએ. આ તો પરમાત્માની ને આત્માના મિલનની વાત છે. આમાં સ્ત્રી પુરુષની કે કામને કોઈ અવકાશ જ નથી. પરિબ્રહ્મ પૂર્ણ પરમાત્મા અને નિસ્પૃહી ગોપિયા. અને મને કહી દેવા દો, 18 પુરાણ વ્યાસજીએ લખ્યા છે, 17 પુરાણોમાં ક્યાંય ઉદ્ઘાટન નથી. આ 18મું પુરાણ મહાભારત શ્રીમદ ભાગવત લખ્યું. આ ઉત્કૃષ્ટ પ્રેમનું ઉદ્ઘાટન માત્ર ભાગવતમાં જ કર્યું છે. ઈશ્વરનો જીવ સાથે અને જીવનો ઈશ્વર સાથે નિષ્કામ, નિર્ભીત, નિસ્વાર્થ પ્રેમ કેવો હોય અને હોવો જોઈએ એનું તાદ્રશ દ્રષ્ટાંત શ્રીમદ ભાગવત છે. અને એને પ્રેમ લક્ષણા ભક્તિ કીધી છે. ગોપી ભાવ કહ્યો છે. ગોપી ભાવ એટલે શું? આત્મા અને પરમાત્માનો સંબંધ. એમાં સ્ત્રી અને પુરુષ છે જ નહીં. અને ઈશ્વર તત્વની પાસે સ્ત્રી પુરુષ પહોંચતા જ નથી. એ તો બધા મંદિરના દરવાજાની બહારના આપણા સંસારીઓના નાતા છે. ઘણી વખત અમને સમાજમાં સાંભળવા મળે, હું તો પછી શિવપુરાણની કથાઓ બહુ કરું ને, એટલે લોકો કે શંકરના મંદિરમાં બહેનોથી ન જવાય. અરે, બહેનોથી શંકરના મંદિરમાં શું કામ ન જવાય? ખોટા ભ્રમો આપણને લોકો એ ભ્રમિત કરે છે ભગવાન શંકરથી દૂર રાખવા માટે. એવા લોકોને પણ હું કહું છું કે પાર્વતીને તો ત્યાં પાછળ બેહાડ્યા. શંકર પાર્વતી વગર આ સંસારમાં કોઈ મંદિરમાં બેહે નહીં. તમે કોઈ પણ શિવાલયમાં જાઓ, પાછળ પાર્વતી હોય જ. તો પાર્વતી એની પાસે બેહીએ કે તો કોઈ સ્ત્રી શું કામ ના જઈ શકે? પણ હું તમને અધ્યાત્મ અર્થમાં કહી દઉં તો શંકર શિવ તત્વ છે અને એની સામે આપણે આત્મ તત્વ છીએ. અને આત્મો કોઈ દિવસ સ્ત્રી પણ ન હોઈ શકે અને આત્મો કોઈ દિવસ પુરુષ પણ ન હોઈ શકે. તો પછી ભીતર જવાનો ભેદ શું કામ ઉભા કરાવો છો? સમજાય જાય એવું આમ આપણે શું કહેવાય નજરે જોઈએ કેવી વાત છે. પણ તકલીફ છે આપણા સનાતનમાં અને બોલવું પડે. સમાજમાં દેખાય એટલે વિધર્મીઓએ આપણા ધર્મને નુકસાન નથી કર્યું એટલું આપણા સ્વધર્મીઓએ કર્યું છે. યાદ રાખી લેજો. એવા બીવડાવ્યા છે આપણને, એવા બીવડાવ્યા. હે, આપણે તો આમ ન કરાય, આમ ન કરાય. અરે પણ શું કામ ન કરાય એ તો વિચારો. કોઈ પણ વસ્તુની મના પેલા વિચારી લેવી જોઈએ. અને હવે છેલ્લા દિવસો તરફ આપણે કાલે તો કથાને વિરામ આપવાની. છેલ્લા દિવસે બોલવાના શબ્દો યાદ આવી ગયા એટલે બોલી નાખું. ભગવાનથી ક્યારે બીવાની વસ્તુ જ નથી. ભગવાન તો ભયને ભાંગનારો છે, ભયથી મને તમને ઉગારનારો છે. એનાથી તમને બીવડાવી દે પછી તમે ભગવાન પાસે જાશો કેવી રીતે, પહોંચશો કેવી રીતે? અહીંયા આગળ પરમાત્માએ ચીરહરણ લીલા કરી છે, ગોપીઓના વસ્ત્રો લીધા છે. પણ એનામાં 9મી ભક્તિ એટલે કે આત્મસમર્પણનો ભાવ છે કે કેમ એ જાણવા માટે. અને મને કહી દેવા દો, બધી ગોપીઓ એ પરીક્ષામાંથી પણ પાસ થઈ ગઈ. એક પછી એક ગોપી આવવા લાગી. ભગવાને એને પૂછ્યું ક્યાં તારા છે? બોલે ઓલ્યા. એ વસ્ત્ર એને આપ્યા. પણ આપતી વખતે કૃષ્ણએ એક શબ્દ કીધો તો કે ગોપી, શરદ પૂર્ણિમાની રાત્રિએ આપણે રાસ રમીશું. શરદ પૂર્ણિમાની રાત્રિએ આપણે રાસ રમીશું. અને શબ્દ સાંભળતા ગોપીઓના હૃદયમાં એક પ્રકારનો આવિર્ભાવ, એક પ્રકારનો સંચાર પ્રગટ થયો. અને ત્યારથી ગોપીઓ એક જ ઝંખના ઝંખતી હતી, ક્યારે શરદ પૂર્ણિમા આવે અને ક્યારે આપણે રાસ રમીએ. બધી જ ગોપીઓને પરમાત્માએ વચન આપ્યા છે